અમારું કોઈ કાર્યવાહી અમારું કોઈ ધ્યાનમાં લીધું જ નહીં. છેલ્લા અમે પડી રહ્યા છે. ઉમરેઠના માલસરપુરામાં 5 વર્ષથી પાણીની મોટર ધૂળ ખાય છે. 40થી વધુ પરિવારો પાણી વિના. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના માલસરપુરા ગામની શીલી ગ્રામ પંચાયતના સીમ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા યથાવત છે. સીમ વિસ્તારમાં આશરે 40થી વધુ પરિવારો અને 250થી વધુ લોકો વસવાટ કરે છે. 5 વર્ષ અગાઉ તંત્ર દ્વારા પાણીનો બોર અને પાણીની ટાંકી બનાવી આપવામાં આવી હતી. જો કે આજ દિન સુધી વીજ મીટર કે વીજ કનેક્શન ન મળતા પાણીની મોટર શરૂ થઈ શકી નથી અને લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી પાણીની સુવિધા ધૂળ ખાઈ રહી છે. પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક લોકોને પીવા તેમજ ઘર વપરાશના પાણી માટે દૂર સુધી જવું પડે છે. કેટલાક લોકોને પાણી મેળવવા માટે ખાડા ખોદવાની પણ ફરજ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સરપંચ, તલાઠીથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી માત્ર આશ્વાસનો જ મળ્યા છે. પાણીની સાથે સીમ વિસ્તારમાં વીજળીની સુવિધાનો પણ અભાવ હોવાથી ગ્રામજનોને રાત્રિના સમયે અંધારામાં રહેવાની ફરજ પડી રહી છે. સ્થાનિક રહીશ તખતસિંહ ડાભી, દલપતસિંહ સહિતના ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક વીજ કનેક્શન આપી પાણીની મોટર શરૂ કરાવવા અને સીમ વિસ્તારમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. સવાલ એ છે કે 5 વર્ષ પહેલા તૈયાર કરાયેલી પાણીની ટાંકી અને બોરનો લાભ ગ્રામજનોને ક્યારે મળશે? આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. અમારું કોઈ કાર્યવાહી અમારું કોઈ ધ્યાનમાં લીધું જ નહીં. છેલ્લા અમે પડી રહ્યા છે અને તળાવ ઉપર છીએ અને કોઈ કાર્યવાહી કરતા નહીં. બધા કોમમાં બન્યો છે. અમારું કોઈ પાણી એનો પ્રશ્ન છે. 40 ગરમ પાણી આવતું નહીં. એટલે અમારું કંઈક વહેલી તકે જો કરી આલો તો સારું છે. જે તમારું નામ અને પરિચય? મારું નામ તખતસિંહ ચંદુભાઈ ડાભી, માલસરપુરા, તાબેશીલી, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. અમારી મેન સમસ્યા એ છે કે અમારે પાણી આવતું જ નહીં ખેતર વિસ્તારમાં. કેટલા સમયથી પાણી નથી આવતું? આમ તો હું છેલ્લા 10 વર્ષથી ડોલે ભરું છું. મને એવું યાદ છે? છે. બરાબર છે. 10 વર્ષથી. ટાંકી નવી બનાવી હતી. નવી 2-3 વર્ષ 5 વર્ષ થઈ ગયા ટાંકી બનાવે, પણ હજુ રજૂઆત કરી છતાં લાઈટ એનું મીટર નહીં આવતું. ક્યારે આવીને જઈને પાડે કશું કરતા નહીં. લાઈ ગ્રામ પંચાયતમાં આ વિશેની તમે જાણ કરી છે? કરેલી અમે રજૂઆત. આમ તો રૂબરૂ તલાટીને હોત મળ્યો, સરપંચને મળ્યો, પણ હજુ કશું થયું નથી. તો સરપંચ અને તલાટીએ શું જવાબ આપ્યો તમને? થઈ જશે એમ કરે છે. લાઈટ નહીં, લાઈટ નો લોચો છે. મીટર આવે ત્યાં થઈ જાય તમારું, પણ મીટર જ નહીં આવ્યું. વધારે પાણીની તંગી. પાણીની જ સમસ્યા મેન અમારો પ્રોબ્લેમ એ છે. અમે ખાડા કરીને પાણી ભરીએ છીએ. બરાબર છે. અંદાજિત અહીંયા કેટલા ઘર છે? અંદાજિત કેટલા ઘર છે? 40 ઘર જેવા છે. ચાલી ઘર છે અમારે. ચાલી ઘરમાં કોઈ પાણી જ નહીં. ભેંસો છે, બધું છે, ગાયો ભેંસો, બધી તકલીફ બધી બહુ આજુબાજુથી ભરી લાવવું પડે અમારે.